ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકોને શાળાએ જવાનું હોય છે કે પછી વાહનો લઈને પણ અહીંયાથી નીકળવું મુશ્કેલ બન્યું છે। હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે આગળ હજુ આખું ચોમાસું બાકી છે। તેવી પરિસ્થિતિમાં રહીશોને કેવી હાલાકી પડશે તે સમજી શકાય તેમ છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવે તેવી સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે। આ સોસાયટી તિરુપતિ ગોકુલધામ છે, ડુગરવાડા રોડ, અને આ બાજુ કોરલ સિટીની બાજુ કેનાલ રોડ, બરાબર। આજે છેલ્લા 5 વર્ષથી આ હાલત છે। એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી 3 મહિના કાઢવાના છે। કઈ રીતે કાઢશું? નથી જેન્ટ્સ ગાડી લઈને નીકળી શકતો કે નથી છોકરો સ્કૂલમાં વાન આવે તો બી બેસી નથી શકતો। આ સોસાયટીમાં નથી બિલ્ડર ખબરતો કે નથી નગરપાલિકા તંત્ર સાંભળતું। શું કોણ જવાબદારી લેશે? કોઈને કઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે, હજુ સુધી કોઈ કશું કરવા જ નથી આવી શક્યા। નથી નગરપાલિકા પ્રમુખને આજે અઠવાડિયાથી ફોન કરે છે, છેલ્લા રોડ માટે તો મહિના 2 મહિનાથી એમને ટ્રાય કરે છે, એ પણ નથી સાંભળતા। અરજી આલ્યા છે, છેલ્લા 3 વર્ષથી આવું છે। છેલ્લા 3 વર્ષથી ત્રાસી ગયા છે કે અમારા છોકરા લઈને જવું કેવી રીતે? છોકરાને સ્કૂલમાં કે ટ્યુશનમાં સાયકલ લઈને મોકલવા કેવી રીતે? કોઈ નુકસાન થશે તો આવશે અહીંયા આગળ કોઈ?